પ્રશ્ન છે વાલીઓ માટે. બાળકો છે ને એ એટલા બધા મોબાઈલ ને ટીવી ને લેપટોપ ને એમાં બધા એટલા બધા રચ્યા પૈચા રહીએ છે કે એને બીજો કોઈ સમય જ એની પાસે રહેતો નથી. બીજો કઈ એની પાસે કઈ કરવાનો ટાઈમ જ નથી રહેતો. અને આના ઘણા બધા લાભ અને ગેરલાભ છે. આપણે આ મીડિયા શું છે અને મીડિયા કઈ રીતે આપણે બાળકોમાં નિયંત્રિત કરી શકીએ. કારણ કે હવે અત્યારે તમે છે ને બાળકોને આ બધા મીડિયાથી સાવ અલિપ્ત તો રાખી નહીં શકો. બાળકોને તમે મોબાઈલ નહીં આપો એવું નહીં થઈ શકે. બાળકોને તમે નેટ નહીં પ્રોવાઈડ કરો એવું નહીં થઈ શકે. પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો, કઈ જગ્યાએ ઉપયોગ કરવો, શેના માટે ઉપયોગ કરવો, કઈ રીતે ઉપયોગ કરવો, આટલું જો સાથે સાથે શીખવીએ આપણે બાળકોને, તો એને જે કંઈ આ મીડિયાનું છે મળ્યું છે એનો સારી રીતે એ ઉપયોગ કરી શકે. આ રીતે શરૂઆત થાય મીડિયાની. હા, એકદમ 5-6 મહિના નાના હોય ને ત્યારે અમે અહીં જોઈ છીએ હોસ્પિટલ કે બાળકને ટેબલ ઉપર સુડાવે રડવા માંડે ને એટલે તરત એના મમ્મી પપ્પા કે દાદી કે જે ભેગા હોય ને એક કામ કરે, સીધું મોબાઈલમાં લઈને વિડીયો ચાલુ કરીને બાળક સામે રાખે. પણ આપણે કહીએ કે અત્યારે એ રોવે છે અને ઇન્જેક્શન દેવાનું છે તો એ વિડીયો ન જોવે. આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દીધો. 6 મહિનાનું 8 મહિનાનું બાળકને આપણે મીડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરી દીધું. અને પછી આમ ધીમે ધીમે થતા એડોલેસન્સ થાય ત્યાં આ સ્થિતિમાં આવી જાય. આખું મીડિયાથી ઘેરાયેલું હોય. એક બાજુ ટીવી હોય ને, એક બાજુ મોબાઈલ હોય ને, એક બાજુ લેપટોપ હોય ને, એમાં બધી સાથે કોમ્યુનિકેશન હાલતું હોય, ટીવી જોવાતું હોય, બધું જ થતું હોય. એટલે મીડિયામાં જ રેચું પેચું હોય. એડલ્ટ થાય ત્યાં સુધીમાં આવી રીતે પહોંચી જાય. મીડિયાની એટલે કે ટેલિવિઝનની ને મીડિયા એટલે આપણે બધું જ આમાં ઇન્ક્લુડ કરીએ છીએ. ટેલિવિઝન, મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, આ બધા જ મીડિયા. તો ઇફેક્ટ મીડિયાની શું આવે છે? સારી ઇફેક્ટ એ ઘણી છે. એમાં એજ્યુકેશનની બાબતમાં ઘણું બધું એનરિચમેન્ટ મળે છે, ઓપોર્ચ્યુનિટી મળે છે પાર્ટિસિપેટ કરવાની ડિસ્કશનમાં, અને ઘણી સારી બાબતોમાં પણ એને એક્સપોઝર મળે છે. ટેલેન્ટ છે એને રેકગ્નાઇઝેશન મળે છે, અને આનંદ મળે છે, એન્ટરટેન મળે છે, લર્નિંગ માટે રેડીનેસ થાય છે બાળકો. ઇન્ટરનેટના શું બેનિફિટ છે? ઇન્ટરનેટના પણ ઘણા બધા બેનિફિટ છે. એમાં ઘણી બધી માહિતી મળી છે. એટલે ગૂગલ સર્ચ કરો એટલે ગૂગલમાં તમને આખી દુનિયા બધી જ અંદર આવી ગઈ છે. ટાઈમલેસ, લિમિટલેસ હોમ લાઇબ્રેરી, ઇન્ફોર્મેશન હાઈવે, અને કોમ્યુનિકેશન કરી શકો છો તમે ઇન્ટરનેટથી. ઇમેલિંગ ને ઘણી બધી વોટ્સએપ થી ને કોમ્યુનિકેશન થાય છે. એજ્યુકેશન વિશેની પણ ઘણી બધી માહિતી, ઇન્ફોર્મેશન તમને નેટ ઉપરથી મળે છે. એટલે નેટના આટલા બધા ફાયદા પણ છે. પણ દરેક ટેકનોલોજી છે ને એના સારા પાસા છે અને ખરાબ પાસા છે. તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એ અગત્યનું છે. જો તમે એને સારું સમજી અને સમજણપૂર્વક ઉપયોગ કરશો તો તમને ફાયદા કરશે. પણ તમે સમજણ વગર આડેધડ અનિયંત્રિત ઉપયોગ કરશો તો એ નુકસાન કરશે. તો મીડિયા છે એ બાળકોને એની ઘણી બધી પ્રવૃત્તિ છે કે જે નોર્મલી એના ડેવલપમેન્ટમાં જરૂરી છે એવી પ્રવૃત્તિથી વંચિત કરી દે છે. આખો દિવસ 3 થી 4 કલાક જો એ મીડિયામાં ગાળે, 2-3 કલાક ટીવીમાં અને 2-3 કલાક વિડીયો ગેમમાં અને બાકીના સોશિયલ મીડિયામાં, તો બાકીનો ટાઈમ એને જે બીજી પ્રવૃત્તિ જે છે કે રમત ગમત છે, વાંચવું, બીજા સાથે વાતો કરવી, મિત્રો સાથે રહેવું, ફેમિલી સાથે રહેવું, વાર્તાઓ સાંભળવી, કે રેગ્યુલર એક્સરસાઇઝમાં પાર્ટિસિપેટ કરવું, ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ સ્કિલ ડેવલપમેન્ટ માટેના પ્રયત્નો કરવા, તો આ બધાથી બાળક વંચિત રહી જાય છે. અને ડિક્રીઝ સ્કોલાસ્ટિક પરફોર્મન્સ, એટલે સ્કૂલમાં એનું પરફોર્મન્સ ઘટે છે, એના જીવન મૂલ્યો છે એનું અધોપતન થાય છે. વાયોલન્ટ બિહેવિયર, એગ્રેસિવ, ચીડિયાપણું આવે, ખીજાવા માંડે અને હિંસા ઉપર ઉતરી આવે. આવું બધું મીડિયામાં જોઈ અને આવી બધી વર્તણૂક એનામાં આવવા માંડે છે. ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ્સ, આ બધાનું સેવન કરવા માંડે. પુઅર ન્યુટ્રિશન, ગમે તેવી જાહેરાત જોઈને, અને તમે ટીવી કે મોબાઈલ કે આ જો તેમાં કેટલી બધી ન્યુટ્રિશનની એવી બધી જાહેરાત આવે કે જાણે તો આટલું ખાય અને તો બહુ બધી આખી શરીરને એકદમ મસ્ત બનાવી દેવામાં આવશે, આવી જાહેરાતો હોય. ટીવી સામે બેઠા કે મોબાઈલમાં વાતો કરતા કેટલું ખાઈ જાય છે એની ખબર ન હોય, શું ખાય છે એની ખબર ન હોય. એટલે ન્યુટ્રિશનની ડેફિશિયન્સી થાય, વધુ ખવાઈ જાય તો ઓબેસિટી થાય. આ પ્રશ્નો આવે.
પછી નેટમાં અને આ ને બધા હીરો હિરોઈન ને જોઈ અને પોતાની સેલ્ફ ઇમેજ વિશે એને ડાઉટ થવા માંડે. ઓહો, સલમાન ખાન ના મસલ જોઈ રોજ એટલે મારા મસલે આવા હોય અને પછી એમ થાય મારું તો આવું છે નહીં. એટલે પોતાની પુઅર બોડી ઇમેજ થાય, સેલ્ફ કન્સેપ્ટ જે છે એમાં એને ખામી લાગે અને વારંવાર આવી રીતે આવા મીડિયામાં એક્સપોઝર થાય એટલે અર્લી રિસ્કી એન્ડ સેક્સ્યુઅલ બિહેવિયરનું પણ ડેવલપમેન્ટ થાય અને દારૂ, વ્યસન, ડ્રગ્સ આ બધામાં ઇન્વોલ્વમેન્ટ થવા માંડે. આપણે વધારે આ એડોલેસન્સમાં આપણે આની ચર્ચા કરશું. તો માતા પિતાએ ખરેખર કરવું શું જોઈએ આપણે એટલું હવે જોઈ લઈએ. આ તો બધાને આપણે ખબર છે કે આના બધા ગેરફાયદા ઘણા છે, બરાબર, પણ આપણે બાળકોને એમાંથી બહાર નથી લઈ આવી શકતા. તો શું શું કરવું જોઈએ કે જેનાથી બાળકો છે એને આ મીડિયાની લત ન લાગે અને લાગે તો આપણે એમાં કેવી રીતે પાછળ લઈ શકીએ. તો પેલા તો આમાં પણ રોલ મોડેલિંગ આવે. ઘરમાં બધા જે છે એ બધાનો સ્ક્રીન ટાઈમ ફિક્સ હોય તો તમે બાળકમાં એને રોલ મોડેલ પૂરું પાડી શકો. લિમિટ અવર્સ ઓફ વ્યુઇંગ બિફોર આ આઈએપી ની ગાઈડલાઈન છે, અમેરિકન પીડિયાટ્રિક એસોસિએશનની પણ ગાઈડલાઈન છે કે બિલો 2 યર નો સ્ક્રીન. બાળકોને સ્ક્રીન બતાવવાની જ નથી 2 વર્ષનું થાય ત્યાં સુધીમાં. નો સ્ક્રીન એટલે નો ટેલિવિઝન, નો મોબાઈલ, નો ઇન્ટરનેટ, નો વિડીયો 2 વર્ષ સુધી. અને 2 વર્ષ પછી એ જે ટાઈમ છે એ ફક્ત 2 કલાક ઇન 24 અવર્સ 2 અવર્સ ઓફ ટોટલ મીડિયા સ્ક્રીન. આમાં બધું આવી જાય, ઇન્ટરનેટ કયો કે લેપટોપ કયો કે કોમ્પ્યુટર કયો કે મોબાઈલ કયો કે ટેલિવિઝન કયો, આ બધું થઈને ટોટલ 2 કલાક, એનાથી વધારે નહીં. અત્યારે કદાચ આ કોવિડના સમયમાં બધી ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું છે એટલે બાળકોને આ એક્સપોઝર ઘણું બધું વધી જાય છે. પણ આ તો અસામાન્ય પરિસ્થિતિ છે. બાકી આ આપણે જે વાત કરીએ છીએ એ સામાન્ય પરિસ્થિતિની વાત છે. પ્રોપર સિલેક્શન ઓફ પ્રોગ્રામ છે એ અગાઉથી સિલેક્ટ કરી અને નક્કી કરી રાખો આખા ફેમિલીએ કે આટલા પ્રોગ્રામ જોવાના ટીવીમાં અને આટલા તમારે જો કઈ બીજા તમે નેટ ઉપરથી કઈ પ્રોગ્રામ જોતા હોય તો આટલા જ પ્રોગ્રામ જોવાના અગાઉથી નક્કી હોય. બાળકો સાથે ચર્ચા કરી અને એ નક્કી કરવામાં આવે. સેટ ધ ટાઈમિંગ, અને ટાઈમિંગ નક્કી કરવાનું કે આ સમયે આપણે આ જોશું અને આ કરશું. અને આખું ફેમિલી છે એ એક જ જગ્યાએ જોવે. એટલે તમારું ટીવી છે એ ડ્રોઈંગ રૂમમાં એક જ જગ્યાએ હોવી જોઈએ. નો બેડરૂમ ટીવી. બેડરૂમમાં એક ટીવી નહીં. પછી એમાં બાળકો અંદર રાત્રે શું કરે છે, શું જોવે છે, કેમ કરે છે, મા બાપને કાંઈ ખબર હોતી. એટલે કોઈ પણ બેડરૂમમાં ટીવી નહીં. ટીવી છે એ એક જ જગ્યાએ, અને ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર છે એ પણ એવી કોમન જગ્યાએ રાખવું કે જ્યાં બધાની નજર હોય. તો આપણે આ રિસ્ટ્રિક્ટ કરી શકીએ ટાઈમિંગ. પ્લેસ નક્કી કરવાની અને ફ્રીક્વન્ટ ડિસ્કશન એન્ડ ઓપિનિયન અબાઉટ ધ પ્રોગ્રામ એન્ડ ન્યૂઝ. બાળકો સાથે આની ચર્ચા કરો કે શું તારે જોવું છે, કેવું જોવું છે, પછી બરાબર છે કે નહીં એના માટે પણ ખુલ્લા મને એના અભિપ્રાય લ્યો, તમારા અભિપ્રાય આપો, ડિસ્કશન કરી અને પછી સર્વસંમતિથી જે કંઈ છે એ શું જોવાનું છે એના નિર્ણય કરો. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા. તો પહેલા તો લર્ન અબાઉટ ઇન્ટરનેટ યોરસેલ્ફ. તમે તમારી જાતે આ બધું ઇન્ટરનેટ વિશે જાણો, સમજો કેમ હોય, એમાં શું પ્રોગ્રામ, કયા એન્જિનમાં કેવી રીતે સર્ચ થાય, શું થાય છે, બધું નેટ વિશેની જોરદાર માહિતી આપો. એમાં કેટલા કંટ્રોલ એપ્સ આવે, કઈ રીતે આપણે એનું ટાઈમિંગ છે એ કંટ્રોલ કરી શકીએ, એના એપ વિશેની તમે જાણકારી લ્યો. આવું બધું તમને પણ ઇન્ટરનેટ વિશેનું જ્ઞાન હોવું જોઈએ. અને સર્ફ ટુગેધર, કાંઈ પણ જો સ્કૂલમાંથી ઘણી વખત છોકરાઓને છે ને સર્ચ કરવાનું આવતું હોય કે આટલું તમારે નેટમાંથી સર્ચ કરી અને પછી આ હોમવર્ક હોમ પ્લે કરીને લઈને આવવાનું છે, તો એ બધા ભેગા બેસીને સર્ચ કરો. હા, હું તને મદદ કરું, શું આપણે ગોતવાનું છે. એવી રીતે જેથી આપણે ચાઇલ્ડનું ગમે ત્યાંથી ગમે તેવું એક્સપોઝર. અત્યારે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ આ છે, કોઈ પણ તમારી વચ્ચે ગમે તેમ કરીને ફટ દઈને ઘૂસી જાય, ખબર નથી પડતી અને આપણે એમાં ચડી જાય પછી. એટલે બધી સાથે તમે સર્ચ કરો. સુપરવાઇઝ. ઇટ શુડ બી ફેમિલી હેબિટ ટુ યુઝ કોમ્પ્યુટર ઇન કોમન પ્લેસ. કોમ્પ્યુટરને પણ એવી જગ્યાએ રાખો કે જ્યાં બધાની નજર હોય. અને પછી તમે આટલું બધું એને રિસ્પોન્સિબિલિટી આપી હોય, સેલ્ફ ડિસિપ્લિન આપી હોય, મોરાલિટી હોય, વેલ્યુઝ હોય, આનાથી પણ જો તમે કંટ્રોલ ન કરી શકો તો છેલ્લે સેફ્ટી સોફ્ટવેર અને ફિલ્ટર અને આવા એપ્લિકેશન પણ આવે છે
કે જેનાથી તમે ટાઈમ લિમિટ કરી શકો અને શું એને જોવું છે એ પણ લિમિટ કરી શકો. તો આનાથી આપણે એને સોશિયલ મીડિયાની જે ખરાબ અસરો છે એનાથી બાળકને બચાવી શકીએ. સેટ ધ રૂલ ફોર યુઝિંગ સોશિયલ મીડિયા, એટલે કે વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને આ બધું કરવા માટેના પણ રૂલ બનાવી લ્યો અને રૂલ બાળક સાથે ડિસ્કસ કરી અને નક્કી કરી અને કહી દો. ક્યાં રૂલ? તો કે ડોન્ટ ડિસ્પ્લે એની પર્સનલ ઇન્ફોર્મેશન. તું ક્યાંય પણ છો તો તારી પર્સનલ ઇન્ફોર્મેશન એમાં શેર કરવાની નથી. ડોન્ટ પોસ્ટ પર્સનલ ફોટોગ્રાફ. પર્સનલ ફોટોગ્રાફ એમાં મૂકવાના નથી. નેવર ડિસ્ક્લોઝ પાસવર્ડ. ટુ બી અવેર અબાઉટ એન્ડ ટુ રિપોર્ટ ઇમિડિયેટલી એની અનકમ્ફર્ટેબલ મેસેજ. આ ખાસ બાળકને કહી રાખવાનું કે તને ક્યારેય પણ ફેસબુકમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં ક્યાંય પર્સનલ કોઈ તરફથી એવો મેસેજ આવે કે જે વાંચી અને તને અનઇઝીનેસ લાગે, અનકમ્ફર્ટેબલ લાગે કે આ શું છે અને આ કેમ છે આમ, તો તરત જ માતા પિતાને જાણ કરો અને કે આપણે એનું સાથે બેસી અને સોલ્યુશન કરશું. આ અત્યારે ખૂબ જરૂરી છે બાળકોને આના વિશેની માહિતી આપવી. ટુ યુઝ ધ નેટિકેટ, કઈ રીતે ઉપયોગ કરવો એના માટેનું જ્ઞાન મેળવો અને પ્રોપર લેંગ્વેજ ઓનલાઈન જ્યારે હો ત્યારે કઈ રીતે એનો ઉપયોગ કરવો. ટુ બી કોશિયસ ધેટ ધેર કોમેન્ટ મે બી ઇન્ટરપ્રિટેડ ડિફરન્ટલી ઇન પબ્લિક. એટલે તમે જે કોમેન્ટ કરો છો ને અંદર, એનું કદાચ ઇન્ટરપ્રિટેશન દરેક વ્યક્તિ જુદી જુદી રીતે પણ કરે. એટલે કોમેન્ટ કઈ કરો છો ને તો એ કોમેન્ટનું ખાસ ધ્યાન દઈ અને એમાં તમારી સજગતા રાખી અને કોમેન્ટ કરો. અધરવાઇઝ ડોન્ટ કોમેન્ટ. તો કોમેન્ટ નહીં કરો જો તમે કઈ ક્લિયર ન હો તો. લેટ ધ ચાઇલ્ડ ફીલ યુ આર એપ્રોચેબલ. અને છેલ્લે આ સોશિયલ મીડિયા બાબતમાં બાળકને એવો વિશ્વાસ આપો કે તને કાંઈ પણ પ્રોબ્લેમ થશે, તું આવી રીતે સોશિયલ મીડિયામાં કે આ કાંઈક છે એમાં તારા બીજા તરફથી તારા માટે કાંઈ ખરાબ કરવાની ઈચ્છા કોઈ વ્યક્ત કરશે, એવું કંઈ થાય તો તારે મારો એપ્રોચ કરવાનો કોઈ પણ હિચકિચાટ વગર. આવું જો બાળકને આપણે હૈયાધારણા આપેલી હશે તો ક્યારેક આવી રીતે ફસાઈ જશે તો એ એના મમ્મી પપ્પાને અથવા તો જે કોઈ એની નજીકની વ્યક્તિ એના મેન્ટર હશે એને આવીને કહેશે કે આવું થયું છે, હવે મારે શું કરવું. Video games. This is one thing for which parent can stand up upright and refuse firmly. No video games. કોઈ પણ જાતની વિડીયો ગેમ નહીં, અનલેસ દે આર એજ્યુકેશન. એજ્યુકેશન માટે કાંઈ ગેમ વપરાતી હોય તો વાત જુદી છે, બાકી વિડીયો ગેમનો કોઈ મતલબ જ નથી. મૂવીઝ, ચિલ્ડ્રન બિલો એજ ઓફ 7 years should not be allowed અનએકમ્પનીડ. એને એકલાને 7 વર્ષથી નાના બાળકોને કોઈ દિવસ પિક્ચરમાં નહીં જવા દેવાના. અને પિક્ચર કયું જોવું, એના કન્ટેન્ટ શું શું હશે, કેવી રીતે હશે, એ બાળકની મેચ્યુરિટી પ્રમાણે નક્કી કરી અને એ પિક્ચર જોવા જવાનું સાથે. હવે ઘણા બાળકોને આ એડિક્શન થઈ જાય છે, તો એડિક્શન માટે આપણે ફટાફટ 2 મિનિટમાં આપણે છે લાસ્ટ 2 સ્લાઇડ છે એના માટે શું કરીશું. તો આ એડિક્શન જેને થઈ જાય છે બાળકોને ઇન્ટરનેટનું, તો એમાંથી ખાસ તો આવું એડોલેસન્સમાં થાય છે, તો એમાંથી એને બહાર લઈ આવવા માટે આપણે કઈ રીતે મદદ કરી શકીએ. તો એને બીજી જે પ્રવૃત્તિ જો છે, એને ગમતી હોય પ્રવૃત્તિ એમાં એને વાળો. એના ઉપર એની ઓનલાઈન એક્ટિવિટી છે એના ઉપર ધ્યાન આપો. જરૂર પડે તો પેરેન્ટલ કંટ્રોલ એપ્સનો ઉપયોગ કરો. અને પછી જો આપણાથી ન થાય તો જે એની નજીકની વ્યક્તિ હોય, એ પછી તમારા ડોક્ટર હોઈ શકે, એના ટીચર હોઈ શકે, ફેમિલીના બીજા કોઈ મેમ્બર. ઘણી વખત તમારા દીકરા દીકરીને છે એ તો એના મામા સાથે સારું ભળતું હોય, ફ્રેન્ડશીપ જેવું હોય, તો આવું કંઈક થાય ત્યારે તમે એના મામા દ્વારા એને સલાહ સૂચન કરાવો તો સરળતાથી કદાચ માની જાય. તો બીજા વ્યક્તિઓ દ્વારા પણ આપણે એને આ રીતે ઇન્ફોર્મેશન અપાવી શકીએ. અને પછી જો એમ થાય કે આનાથી પણ જો એ એડિક્શનમાંથી બહાર આવી શકે નહીં, આવી શકે એમ નથી, અને કમ્પલ્સિવ કોમ્પ્યુટર યુઝ થઈ જાય, તો પછી પ્રોફેશનલ કાઉન્સેલિંગની મદદ લેવી અને ત્યારે એને આ રીતે એમાંથી બહાર લેવા માટે પ્રોફેશનલ કાઉન્સેલિંગની પણ મદદ લઈ શકાય. અને આના માટે પણ જરા પણ અચકાવવું નહીં. ફોનનું એડિક્શન થઈ જાય તો શું કરવાનું? તો પેલા તો સ્વિચ ઓફ યોર ફોન એટલીસ્ટ એટ નાઇટ. રાત્રે તો બંધ કરી દો. શરૂઆત તેવી રીતે કરી શકાય કે 10 વાગે બધા આપણે ફોન, અને બધા જ ઘરના બધા જ મેમ્બરે આ નિયમ પાડવાનો. આપણે 10 વાગે છે ને મોબાઈલ છે એ સ્વિચ ઓફ કરી દઈશું અને સવારે 7 વાગે ઉઠ્યા પછી જ આપણે મોબાઈલને સ્વિચ ઓન કરશું. એક મોબાઈલ આપણા ઘરમાં રાખ્યો છે કે જે ઇમરજન્સીમાં ઉપયોગ થાય, એ આપણે ઉપયોગ કરશું. અથવા તો તમારી પાસે કોમન કઈ એવો મોબાઈલ છે અથવા તો લેન્ડલાઈન છે ફોન, તો એ ચાલુ હશે, એમાંથી આપણે માહિતી મળશે.
નેટ કનેક્શન છે એ એટલીસ્ટ નાઇટમાં બંધ કરી દો, જરૂરિયાત ન હોય ત્યારે બંધ કરી દો, નેટ ચાલુ ન રાખો. આ એક કરી શકાય કે ચાર્જર છે ને એ ખૂણામાં એક જ જગ્યાએ હોય ને એમાં બધાના ફોન મોબાઈલ ચાર્જ થાય ને એવું રાખો, એટલે આપણે ખબર પડે કે આટલા બધાના મોબાઈલ અહીંયા પડ્યા છે. 10 વાગે બધાને એક જ જગ્યાએ ખૂણામાં મોબાઈલ ભેગા કરી અને ચાર્જરમાં મૂકી દેવાના, એટલે રાત આખી ચાર્જ થઈ જાય અને મોબાઈલ સ્વિચ ઓફ હોય. નોટિફિકેશન એલર્ટ છે એને સ્વિચ ઓફ કરી દો. ઘણી વખત આ બીપ 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 વાગ્યા રાખે ને એમાં વારંવાર તમારે મોબાઈલ લેવાનું મન થાય. બીપ થયું નથી, મોબાઈલ લીધો નથી, બીપ થયું નથી, લીધો મોબાઈલ લીધો નથી. આમ કાંઈ એવા બધા ઇમરજન્સી કે અગત્યના એમાં નોટિફિકેશન હોતા નથી. અને એનો ટાઈમ તમે નક્કી કરી શકો કે ભાઈ આપણે સાંજે 6 વાગ્યાની અડધી કલાકનો સમય છે એ ત્યારે આપણે બધા જે કઈ મેસેજ છે એ બધું જોઈ લેશું. સ્ટીક ટુ ધ ટાસ્ક. તમે જે કાર્ય કરો છો એમાં તમે જોડાઈ રહ્યો. એનાલાઇઝ એન્ડ ક્વેશ્ચન યોરસેલ્ફ. તમારી જાતને પ્રશ્ન પૂછો કે તમે શું કરો છો, શેના માટે કરો છો, અને આ શું કામ કરવું છે. અને વાંચવાની હેબિટ કેળવો. એન્ડ બી સ્માર્ટ ઇન યુઝિંગ સ્માર્ટફોન. સ્માર્ટફોન યુઝ કરવા માટે તમે સ્માર્ટ બનો. તો અહીંયા આપણે આજે આટલી વાત ડિસિપ્લિન, વેલ્યુ અને થોડુંક ઇન્ટરનેટ વિશે જોયું. હવે આપણે કંઈ ક્વેશ્ચન હશે તો એ ક્વેશ્ચન લેશું અને ત્યાર પછી આપણે આપણો કાર્યક્રમ પૂરો કરશું. તો ઓવર